હવે એરપ્લેનની ટિકિટ બુક કરતી વખતે અને કેન્સલ કરતી વખતે જો આ ટાઈમિંગનું ગણિત તમે સમજી ગયા ને તો તમને રિફંડના પૂરેપૂરા પૈસા પાછા મળી શકે છે. હાય, હું છું હેલી. સપોઝ તમે 15 દિવસ પછી જવા માટે અત્યારે ટિકિટ બુક કરી રહ્યા છો અને અચાનક ઘરમાં કંઈ એમરજન્સી આવી જાય છે તો તમારે ટિકિટ કેન્સલ કરાવવી પડે અને એના માટે તમારે કેન્સલેશન ચાર્જીસ પણ ચૂકવવા પડે, રાઈટ? પણ હવે DGCAના નવા આદેશ પછી ટિકિટના કેન્સલેશનમાં અને રિફંડ પોલિસીમાં ચેન્જીસ આવ્યા છે. પણ એ રિફંડ બધાને નહીં મળે, અમુક શરતો છે એના ઉપર જ તમને રિફંડ પાછું મળી શકે છે. જો તમે ટિકિટ બુક કર્યાના 48 કલાકમાં એ ટિકિટને કેન્સલ કરાવો છો તો કોઈ જ પ્રકારના કેન્સલેશન ચાર્જીસ નહીં લાગે. બીજું, ટિકિટ બુક કરતી વખતે જો નામમાં કંઈક પ્રોબ્લેમ હોય અને એ તમારે ચેન્જ કરવું હોય તો તમે 24 કલાકની અંદર એ ચેન્જ કરી શકો છો વિધાઉટ એની ચાર્જીસ. પણ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન અહીંયા એ છે કે જે આ 48 કલાકવાળી પોલિસી છે એ ત્યારે જ લાગુ પડે છે જ્યારે તમે જે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી છે એ મિનિમમ 7 દિવસ પછીની હોય. તમે જો જવાની ડેટના 3 થી 4 દિવસ પહેલાંની ટિકિટ બુક કરાવતા હો તો આ જે પોલિસી છે 48 અવર્સવાળી એ અહીંયા લાગુ નહીં પડે. જો તમે ટિકિટ એજન્ટ દ્વારા અથવા તો કોઈ પણ પ્રકારના ઓનલાઈન પોર્ટલથી કરાવી હશે તો તમને રિફંડ મળશે અને રિફંડ તમને એરલાઇન તરફથી જ 14 વર્કિંગ ડેઝની અંદર તમારા અકાઉન્ટમાં મળી જશે. અને 48 કલાકની અંદર જ જો તમે ટિકિટની ડેટ ચેન્જ કરવા માંગો છો તો એ પણ કરી શકો છો. એની કોઈ એક્સ્ટ્રા ફી તમારે નહીં આપવી પડે. પણ હા, જો ટિકિટના ફેર વધારે હશે એ તમે નેક્સ્ટ ડેટ જે બુક કરાવી છે ત્યારે તો એની વચ્ચેનો જે ડિફરન્સ હોય એ તમારે આપવાનો રહેશે. અને જો 48 કલાક પછી તમે તમારી ટિકિટ કેન્સલ કરો છો તો જે એરલાઇનના રૂલ્સ લાગુ પડતા હોય એ જ અકોર્ડિંગ તમારે ચાર્જીસ એના ચૂકવવાના રહેશે. તો જે પણ બધા ટ્રાવેલર્સ છે એ લોકોને આ નવો રૂલ યુઝફુલ લાગ્યો કે નહીં અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો ચોક્કસથી કરી લેજો.